નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 29/2/2024 હેડલાઇન્સ ટુડે. માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસમાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી. નડિયાદના કોર્ટ બિલ્ડિંગ માટે તાત્કાલિક નાણાકીય મંજૂરી આપવા માંગણી. ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા મોટી કરુણાંતિક માલીમાં બ્રિજ પરથી બસ નદીમાં ખાબકી, 31 લોકોના મોત. જાપાનનું મૂન લેન્ડર 2 સપ્તાહ બાદ ફરી એકવાર જીવંત થયું. પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ વાઘેલા સહિત 150 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. તંત્રી લેખ. ખેડૂત આંદોલનોનું બદલાતું વલણ. ચાણસ્માના ધીણોદ નજીક નદીમાંથી ચાલતું ખનન પરમિટથી ચાલે છે કે પછી? સત્યકેતુ નામનો ખાણ ખનીજ વિભાગનો અધિકારી કોણ? સેકન્ડ હેન્ડ લગ્નમાં દહેજમાં નવું ફર્નિચર ક્યાંથી મળે? રાજુ રદ્દીનો મારફાડ સવાલ. ગેરહાજરીમાં હાજરી વર્તાઈ એ મારું અહોભાગ્ય. કોલંબિયા 316 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાં $20 અબજનો ખજાનો શોધશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પાનખર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. MCX પર સોનાના વાયદાના ભાવમાં ₹163 અને ચાંદીમાં ₹245ની નરમાઈ. ક્રૂડ તેલમાં ₹28નો ઘટાડો. ડેઇલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. કંપનીઓમાં 85% સ્થાનિક લોકોને રોજગારીના ઠરાવનું પાલન થતું ના હોવાના મુદ્દા પર આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા. ડાંગ વસંતની શરૂઆત થતાં જ કેસુડાના ઝાડ પર કેસુડાના કેસરી ફૂલો જોવા મળ્યા. ખેત ઉત્પાદન બજાર સમિતિ ચેરમેન પદે મુકેશ પટેલની વરણી. ડાંગ SS માહલા કેમ્પસમાં ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમ આયોજિત થયો. ડાંગ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત હે મોખામાળ પ્રાથમિક શાળાના અનિયમિત શિક્ષકોથી વાલીઓ ત્રસ્ત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.